जय माता खेडूत मित्रों, आज तारीख 14 મે 2024 ने आजनी बपोरनी 3 वाग्यानी हवामान अपडेटनी अंदर माहिती मेळवीए तो गुजरातमां आज मावठानो कहर जोवा मळशे। क्या विस्तारनी अंदर भारे वरसादनी संभावना छे तेनी माहिती आपणे आ विडियोनी अंदर मेळवीशुं। गाजवीज साथे तोफानी पवन साथे गुजरातमां पड़ी शके छे कमोसमी वरसाद। तो क्या जिल्लानी अंदर वरसादनी संभावना से तेनी संपूर्ण अपडेट मेळवीशुं। चेनल में नवा होय तो चेनल ने सब्सक्राइब कर देजो और विडियो ने लाइक आपीने तमाम खेडूत भाईने शेर करी देजो। खास करीने अत्यार गुजरातनी अंदर 2 दिवसथी मावठानो मार जोवा मळी रह्यो छे। गाजवीज साथे तोफानी पवन साथे गुजरातनी अंदर 2 दिवसथी वरसाद वरसी रह्यो छे। आज वरसादनी मात्रामां तेमज विस्तारमां વધારો થાય તેવી સંભાવના છે। બપોર બાદ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે। આ સાથે જ ઉત્તર મધ્ય પૂર્વ અને કચ્છમાં પણ વરસાદ વરસી શકે છે। વાત કરવા જઈએ તો આજે ખાસ કરીને ભારે વરસાદની સંભાવના જૂનાગઢ જિલ્લો, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, દ્વારકા, જામનગર અને પોરબંદર એટલા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। જ્યારે તે સિવાય ભાવનગર, મોરબી, પોરબંદર, દ્વારકાની સાથે જ જૂનાગઢના અમુક વિસ્તાર હોય કે ગીર સોમનાથ જિલ્લો હોય એ વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આ સાથે જ ગાજવીજનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળશે। તેમજ પવનની સ્પીડ પણ 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। એક પ્રકારે વાવાઝોડા જેવો માહોલ આજે ગુજરાતની અંદર સર્જાઈ શકે છે। એ સિવાય કચ્છના વિસ્તારો જેમાં રાપર છે, ભુજ, અડેસર, ધોળાવીરા એ વિસ્તાર, ગાંધીધામ તેની સાથે માંડવી સહિતના ભાગો। ઉત્તરની વાત કરીએ તો સાબરકાંઠા અને પાટણ જેવા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે। જ્યારે મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। પરંતુ સાથે જ ભારે પવન પણ ફૂંકાય ઉત્તર ગુજરાતની અંદર તેવી શક્યતા રહેલી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા જેવા વિસ્તારની અંદર ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે। આ સિવાય એમપી તેમજ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર જેમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, રાજપીપળા, નર્મદા, ડેડિયાપાડા, ઉમરપાડા, ડાંગ વિસ્તાર, સુરત, વલસાડ, ભરૂચ જેવા ભાગો, અરવલ્લીના ભાગો તેની સાથે માંડલી, લુણાવાડા, મહીસાગર, પંચમહાલ જેવા ભાગોની અંદર આજે વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે। પરંતુ એ વિસ્તારની અંદર અમુક જગ્યાએ હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવું અનુમાન રહેલું છે। હવે સિસ્ટમ જે ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું હતું તેવું ઉત્તર પશ્ચિમ એટલે કે ધીરે ધીરે આગળ વધતું જશે, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોને આજે તેમજ આવતીકાલે માવઠું ધમરોળે તેવી સંભાવના રહેલી છે। ગુજરાતની અંદર હજુ 3 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આ સિસ્ટમ હજી ગુજરાતને 3 દિવસ ધમરોળે તેવું અનુમાન રહેલું છે। કાલે 15 તારીખના રોજમાં પણ ગુજરાતની અંદર ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે। આજે 14 અને 15 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભારે તેમજ અતિ ભારે અમુક વિસ્તારની અંદર વરસાદ ખાબકે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે। કાલની વાત કરીએ તો સાંજની જેમ ગુજરાતની અંદર આજે પણ તોફાની પવન સાથે વરસાદની બેટિંગ જોવા મળી શકે છે। હાલની અપડેટ મુજબ ઓલ ઓવર ગુજરાતની અંદર નહીં જોવા મળે, પરંતુ જ્યાં પડશે ત્યાં મધ્યમ ભારે તો અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ વરસી શકે છે। 2 ઇંચ સુધીના પણ વરસાદની સંભાવના આજે સાંજ દરમિયાન જોવા મળી રહી છે। 3 વાગ્યા બાદની અંદર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર એકાએક વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે તોફાની પવન સાથે વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે। કાલે 15 તારીખના રોજમાં પણ સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। 16 તારીખથી વરસાદની માત્રામાં ઘટાડો જોવા મળશે। છૂટો વરસાદ 16 તારીખ દરમિયાન પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકી ગુજરાતની અંદર આજે મોટાભાગના વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદની શક્યતા રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ ઇતિહાસની બપોરની હવામાન અપડેટની સંપૂર્ણ માહિતી ફરી એક નવા વિડીયો સાથે મળીશું।